અલ્યા રગલા અહીંયા જો. એ આયો કાકા. આવ ભાઈ બેસ રગલા. અલ્યા રગલા આ છોડી તારે હું હગી થાય? કાકા એના બનેવીએ એની ઉપર દાનત વગાડી ને હું એની મદદે નીકળ્યો, પણ મેં એને વચન આલ્યું છે કે તારી હારે તને ગમે ને એ સંબંધ રાખીશ. એટલે અત્યારે તો મને ખબર નહીં કે ઈ મારી હું હગી થાય. ધન્ય છે છોકરા, તને ધન્ય છે. તારી જેવા પણ આ જમાનામાં છે ખરા. કાકા મા દશામાં જ મને એ શક્તિ આપે છે. વાહ વાહ. આજો એ જુઓ કાકા જુઓ. એ કાશી આજો જો તારા હાટું લાવ્યો છું. અરે અત્યારના જમાના પ્રમાણેના લુગડા લે. શું વાત છે? અરે મારા હાટું પણ લાવ્યો છું. લે પકડ તો ખરી. આ જુઓ કાકા, હે નવા લુગડા. આજો અને કાકા આ લે પકડ પકડ પકડ. અને કાકા આ લો પૈસા. આ પૈસા તમે હાચો હો ભાઈ, આપણું કામ નહીં. હા હું કામે લાગુ. કાકા તમે શું કામ મહેનત કરો છો? અમે છીએ ને. મારા મનમાં એક ઈચ્છા જાગી છે. આ મનખાનો અવતાર જ એવો કે એક ઈચ્છા પૂરી થાય ને બીજી જાગે. બોલો ને કાકા, માતાજી બધી એ ઈચ્છા પૂરી કરશે. જો મારે તો વસ્તાર નથી, મારે તો આ રગલો મારો છોકરો ને તું મારી છોકરી. આ વખતે ગામનો તલાટી આવે ને એટલે આ ઘર આ ખેતર બધુંય તમારા નામે કરી દઉં. પણ કોના નામે કરું? આ રગલાના નામે કે તારા નામે? કાકા આ કાશીના નામે કર દો તમ તમારે. એ ભલે હો ભલે. ઈ તો અમથો તમે ઈના નામે જ કરજો. ઈ વાતે સાચી. એ ના હો કાકા, એ તમે કાશીના નામે જ કરજો. અરે હું કરીશ એના ખેતરમાં મજૂરી. ના કાકા તમે એની વાત ના માનતા. ના હો એની વાત ના માનતા. અરે કાકા હું તો મરદ માણસ છું, ગમે ત્યાં જઈને નોકરી કરીશ. આ ક્યાં જશે? એવું તે શું થશે કે તારે જવું પડે? લે બોલ ભાઈ, તારે ક્યાં જવું પડે? અમથો વાળું થાય છે, તારે નથી જવાનું. કાકા તમે એના નામે જ કરજો. ના ના કાકા એના નામે જ કરજો. એના નામે કરજો. એના નામે કરજો. તારા નામે. એ તું ચૂપ રહે. તું ચૂપ રહે. એ ચૂપ. હવે મને લાગે છે કે મારે તમારા બંનેના નામે કરવું પડશે. પણ એક શરત છે. શરત? કેવી શરત? એ જ કે તમારે બંને આખી જિંદગી હારે રહેવાનું છે. અને આ રગલાએ મને કહ્યું છે કે એણે તને વચન આપ્યું છે. એટલે બેટા તું જ કહી દે શું? કે તને આ સંબંધ મંજૂર છે અને મારે મારા હાથે તારું કન્યાદાન કરવું છે. અને રગલા મારે તારા હાથે મીઢળ બાંધવું છે. તમને મંજૂર છે બંનેની આ સંબંધ? કાકા 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 તમે કોઈ બસ, મને વાંધો નથી. દીકરા, તારા બાપુજીને માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા હતી. એ તો બધાને કહેતા ફરે માતાજીના આશીર્વાદ છે તો લીલા લહેર છે. હા અને સાચી વાત છે,
જો માતાજીમાં શ્રદ્ધા રાખીએ ને તો કોઈ આપણું વાળે વાંકો ન કરી શકે. બેટા, તને યાદ છે ને તારા બાપુએ તને કીધું હતું કે માતાજીમાં શ્રદ્ધા રાખજે, બધા જ કામ સફળ થશે. હા હા બા, મને હજી યાદ છે. બાપુનું એ વચન મને હજી યાદ છે. અને એટલા માટે જ હું માતાજીનું નામ લઈને જે કામ કરું છું ને એ બધા જ કામ મારા સફળ થાય છે. આજના જમાનામાં લોકો માને કે ના માને, પણ માતાજી પરચા પૂરે જ છે. આજે એ પોતે નથી આવતા, પરંતુ અરજણ કાકા જેવા લોકોને આપણી મદદ માટે મોકલે છે. તારી વાત સાચી છે બા. એ બા, પછી શું થયું? કેને મારે જાણવું છે. બા, આ બાપુ તને બહુ પ્રેમ કરતા હતા નહીં? ધત, મા બાપના પ્રેમની તો કંઈ વાતો હોય. તારા જન્મ પછી તો તારા બાપુને મન બસ તું જ. તારી સાથે રમ્યા કરે, ખેતી કરે અને માતાજીની ભક્તિ કરે. ચાલ ચાલ, હવે બહુ મોડું થઈ ગયું. ચાલ હવે સૂઈ જા. હા ચાલ. તું સૂઈ જા. અત્યારે કોણ નાવા પડ્યું છે? આ તો ઘનશ્યામ લાગે છે. એણે મને આંધળી કહેલી. આ ના ના, આ ના હોય. આજ છે. હવે જો એને કેવી મજા ચખાડું. અરે કઈ નહીં, આ તો તારું એ બંધ રહે ને. બે શું બંધ રે યાર, બતાવો ને, મને જોવું છે. ઘના એ તો છે ને કઈ નહીં, તારા કામનું નથી. હા તો રહ્યો ભગત માણસ. આ તો છે ને આપણા ગામમાં ખાલી ટોપલો ફરતો હતો. ખાલી ટોપલો? આપણા ગામમાં? હા, ખાલી ટોપલો ને ટોપલામાં તું. બે તારી તો લાવ લાવ મને બતાવ. નહીં, લાવ એ જીગા, નહીં, જીગા લાવ જલ્દી. એ જીગા મને બતાવ. લાવ 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 લાવ. એ મનહરિયા, જીગા લાવ મને બતાવ યાર. એ આ ગઈકાલે મારા કપડા કોઈ ચોરી લીધા યાર. કોઈએ નહીં, મિતાલીએ. હા હા, અને પછી તું ટોપલું પહેરીને આખા ગામમાં ફર્યો ને, એનો વિડીયો ઉતારી મિતાલીએ આખા ગામમાં વિડીયો ફરતો કરી દીધો છે. અચ્છા, એટલે એણે. એ લાલ કિલ્લા બાબુભાઈ. બે બાબુલાલ, મજામાં? કેમ ચાલે ધંધા પાણી? એ બબુમાની મેર છે ને અમારે લીલા લેર છે. હા હા હા. તમારે તો લીલા લહેર છે. ખબર છે, તો કંઈક નવું લાવો ને. હું શું કહું છું, મને એવું સાંભળવા મળ્યું કે તમે પાપડનો ધંધો ચાલુ કરવાના છો. હા, આ બબુમાં આજ્ઞા કરે કે બાબુ પાપડ વેચ તો આપણે પાપડ વેચવાના. અરે પણ આ મને એવું કહેતો હતો કે તમે અથાણા વેચવાના હતા. હે, અથાણા? હા. એક પટે ઊંધું કરી દઈશ. અથાણા નો વેચાય. અથાણા વેચીએ ને ક્યાંક પછી અમથાલાલ પટપટિયા જેવું થાય તો? અમથાલાલ પટપટિયા? અમથાલાલ પટપટિયા આ બાજુના રવાપરાના. મૂળ નામ તો અમથાલાલ. હવે એમને ઓળખાવું તું અમથાલાલ અથાણાવાળા તરીકે, પણ આજે ઓળખાણ છે અમથાલાલ પટપટિયા. પોળે પોળે, મોલ્લે મોલ્લે, શેરીએ શેરીએ અમથાલાલ ફરે. અથાણા લઈ લો, અથાણા. મજેદાર, ચટાકેદાર, મસાલેદાર અથાણા લઈ લો. ભાખરી જોડે ખાઓ, રોટલી જોડે ખાઓ, અથાણા લઈ લો, અથાણા. બૈરું રીસાયું હોય, શાક બનાવતા ના આવડતું હોય તો ખાવ અથાણા. અરે પરણેલા ખાઓ, કુંવારા ખાઓ, ખાવ અથાણા. આમ રોજ ફરે.
આ કંઈક નવું છે. એ નવ તો 9 દિવસ આલ્યું ને પછી થઈ બબાલ. બબાલ હા, બબુમાની કેર તો જિંદગી ઝેર. અમથાલાલ ને 4 દીકરા. હા. પણ ચારેય તોફાની હો, વડના વાંદરા ઉતારે એવા. હા, એક દી હું થયું, હાંજે અમથાલાલ અથાણા બનાવીને બહાર ગયા અને છોકરા ચડ્યા તોફાને. એ મસાલા ઢોળ્યા, તપેલા ઉલાળ્યા, આનો માલ આમાં ને આનો માલ આમાં, આવું બધું ભેળસેળ કરી નાખ્યું. અમથાલાલ આયા, અથાણા વાળા જોયા બધા ડબ્બા અને પછી લારીમાં મૂક્યા અને નીકળી પડ્યા ગામમાં. અથાણા લઈ લો, અથાણા. એક સોસાયટીમાં અથાણા વેચ્યા, હજી બીજી સોસાયટીમાં અથાણા વેચવા જાય ને ત્યાં એક માણા આવીને દોડીને કે એ અમથા પટપટ, તે પટપટ, અમને પટપટ, કંઈક પટપટ આપ્યું પટપટ. હા, પટપટ શરૂ થઈ ગયું. આ ઓલા મસાલા અથાણામાં ભળેલા ને એટલે ખાવાથી બધાને અસર શરૂ થઈ ગઈ. પટપટ પટપટ થઈ ગયું. પણ બધાએ શું કર્યું ખબર છે? અમથાલાલને લઈ ગયા પોલીસ પાસે. પોલીસને જઈને ફરિયાદ કરી, સાહેબ પટપટ, આણે પટપટ, અમને પટપટ, કંઈક પટપટ. સાહેબ વિચારમાં પડી ગયા હો. હવાલદાર અમથાને કહે, એ અમથા શું માંગ્યું છે? આમ તો કે સાહેબ અમને કાંઈ ખબર નથી. હવે સાહેબને તો ટિફિન ખાવાનો ટેમ એટલે સાહેબે તે અમથાનું અથાણું ખાધું ને એમને શરૂ થઈ ગઈ પટપટ. હવાલદાર પણ વિચારમાં પડી ગયા. નક્કી પટપટ, આમાં પટપટ, કંઈક પટપટ, નાખ્યું પટપટ, છે પટપટ, માટે પટપટ, અમને પટપટ, થાય પટપટ, છે પટપટ. અને એમને જેલ ભેગા કરી દીધા. અચ્છા. હા, અને પછી કેસ ગયો કોર્ટમાં. કોર્ટમાં સાહેબને સામે ફરિયાદ ગઈ, સાહેબ પટપટ, આમણે પટપટ, અમને પટપટ, કંઈક પટપટ. જજ સાહેબ કે આધાર અને પુરાવા વગર ગુનો સાબિત થાય નહીં. અને એટલે પછી શું કર્યું? બધા અથાણા કોર્ટમાં લાયા અને જજ અને વકીલ બધાએ ખાધા. પણ હું થયું ખબર છે? ત્યાંય બધા હલવાયા. એ બધાયને પટપટ પટપટ શરૂ થઈ ગયું. અને પછી જજ સાહેબ વિચારમાં પડી ગયા, હારું પટપટ માટે સજા શું કરવી? પછી એમણે કહ્યું, અમથા પટપટ, તારે પટપટ, આ પટપટ, બધા પટપટ, અથાણા પટપટ, ખાવા પટપટ, પડશે પટપટ. અને ત્યારથી પછી અમથો ઓળખાયો, અમથો પટપટ, પટપટ, પટપટ. એ બાબુ પટપટ, એ બાબુ પટપટ, બાબુ પટપટ એટલે અમથાલાલની નહીં, તમારી વાત હતી એમ? એ બાબુ પટપટ. તારી એ, કોને ઊંધું કરે? ઊભા, ઊભા. વાળી ઊભી રહે. પકડ ગના એને પકડ. મનહર, ઓ મનહર. ઓહો, હલો. અરે યાર, ભાગે છે ક્યાં? નહીં હેરાન કરું હવે. તારો શું ભરોસો? હા, હું તો ભૂલી જ ગયો હતો કે તું ઘરે હોઈશ. ઘરે ના હોઉં તો ક્યાં હોઉં? અરે રો ને યાર, ઘરમાં રહો, બહાર રહો, તમને મન ભાવે ત્યાં રહો ને. કોણ છે મિતાલી? અને તું શું આમ બધા સાથે માથાકૂટો કરતી ફરે છે? હા, અરે પપ્પા, આ મનહરનો ફ્રેન્ડ છે. અરે તું આવી ગયો ઘનશ્યામ. થોડું મોડું થઈ ગયું. પપ્પા, આ ઘનશ્યામ છે. નમસ્તે અંકલ. મને ઓળખ્યો? હું તમારી ફેક્ટરીમાં કામ કરતો હતો. તું તો જબરો હીરા પારખું નીકળ્યો. હા, સાંભળ્યું છે કે તું હીરા ઘસવાની નવી ઘંટી નાખી રહ્યો છે. હા કાકા, તમારા જેવા વડીલોના આશીર્વાદ. ઓય ચલ ચલ બહાર ચલ. અરે એટલે એ ઘના પલટી મારી દેવાની હે? અત્યાર સુધી તું તારી સફળતા માટે દશામાના આશીર્વાદની વાત કરતો હતો ને અત્યારે પપ્પાને એમ કહે છે કે તમારા આશીર્વાદ. અરે મનહર, વડીલોને એમ જ કહેવાય. અને એમાં ખોટું શું છે? માતા પિતા, ગુરુ અને વડીલોના આશીર્વાદ હોય ને તો જ માતાજીના આશીર્વાદ ફળે. અને મને મારા બાપુજીએ કહ્યું છે કે બેટા, માતાજીમાં વિશ્વાસ રાખીશ ને તો માતાજી હંમેશા તારી સાથે જ રહેશે. અલ્યા પણ તારી મહેનતનું શું ઘના? હે? અને તું મહેનત નહીં કરે તો આ બધું જતું રહેશે. એટલે જ કહું છું ભાઈ, આ બધા નાટક છોડ. આના આશીર્વાદ ને આના આશીર્વાદ. તું મને જો, આ બધું મારા પપ્પાનું ઊભું કરેલું છે, પણ હું મારું કામ અને મારી મહેનત ઈમાનદારીથી કરું છું. મનહર, એ તારી માન્યતા છે અને તારા સંસ્કાર છે, અને આ મારા સંસ્કાર છે. તારી વાત સાચી કે મારી મહેનત છે, અને જો હું મહેનત કરવાનું બંધ કરી દઉં ને તો મારી પાસે જે છે ને એમાંથી કશું જ નહીં રહે, બધું જ જતું રહેશે. પણ સાચું કહું ને તો મારી મહેનતનું સાચું ફળ તો મારી દશામાં જ મને આપે છે. ચાલ હવે જલ્દી કર,
તારે મોડું થાય છે ને, પેલી શ્રેયા તારી રાહ જોતી હશે. હા અને સાંભળ, હા આપણા વિચારો ભલે અલગ રહ્યા, પણ આપણી દોસ્તી તો રહેવાની ને. અરે એ વાત 100% ઘના. ચાલ હવે હું જાઉં. અરે થેન્ક યુ યાર, તે મારા માટે ધક્કો ખાધો, નહીં તો પપ્પા મને ક્યાંક ધંધે લગાડી દે. ચાલ હવે. મને તો એ જ નથી સમજાતું કે આ મનહર પોતાની જાતને ઉલ્લુ બનાવે છે કે એના બાપને. પ્રભુ પ્રભુ મારા વાલા. એ જયંત શેઠ, અરે ઉપાધિ ઓછી છે કાઈ? આજે તમે જયંત શેઠ ચાલતા? અરે ભાઈ, ધંધો છે એટલે દોડા દોડી તો કરવી પડે ને. હા, પણ સાચું કહું જયંત શેઠ, આ તમે અમારા જેવા માણસોને કહો, અરે ભાઈ ઘરે બેઠા કામ કરી દઈએ, ઉપાધિ ઓછી છે કાઈ? અરે ભાઈ, આ નવી ફેક્ટરી ખોલવી છે એટલે થયું કે જમીન જોતો આવું. ઉપાધિ ઓછી છે કાઈ? આ તો પેલી કહેવત જેવું થયું, કાખમાં છોકરું ને ગામમાં ગોતા ગોત. એટલે જમીન છે. હા, આવો દેખાડું. લો ચલો સોદો કરીએ. આ જુઓ, આ છે જમીન. અચ્છા, કાશીની છે. કાગડિયા મારી પાસે છે, પણ એ હા નહીં પાડે. આ ગામમાં મને ના કોણ પાડશે? આ ના પાડે એવો આ છે. ના કોણ પાડશે? ઘનશ્યામ, કાશીનો દીકરો. ઉપાધિ ઓછી છે કાંઈ? એને પણ તમારી જેમ હીરા ઘસવાની ઘંટી નાખવી છે ગામમાં. અચ્છા, તો સારું કહેવાય. ઉપાધિ ઓછી છે ચાલો. કાંઈ? અરે કાકા, તમે આવો ને. આવું તો પડશે જ ને. ઉપાધિ ઓછી છે કાંઈ? છાનારો તમે. અરે ચલો. ઉપાધિ ઓછી છે કાંઈ? તું તો ખેતરમાં બહુ મહેનત કરે છે ને. હા કાકા, માતાજીના આશીર્વાદ છે એટલે બધી મહેનત ફળે છે. માતાજીના આશીર્વાદ છે. આવો કાકા, બેસો. જો ઘનશ્યામ, આજકાલ વરસાદના ઠેકાણા નથી ને અમે આપણા ગામમાં નહેર કે કેનાલે નથી. અરે પણ જયંત શેઠ, ઉપાધિ ઓછી છે કાંઈ? ભાઈ આને ક્યાં ખેતી કરવી છે? આને તો તમારી જેમ ગામમાં હીરા ઘસવાની ઘંટી નાખવાની છે. હે ને? એમ? આ તો સારું કહેવાય. મારે પણ બીજી ઘંટી નાખવી છે. પણ કાકા, મારે તમારે જેમ મોટી ફેક્ટરી નથી નાખવાની. મારે તો બસ મારા કામ માટે એક જ ઘંટી નાખવાની છે. જો હું શું કહું છું, આપણે બંને ભેગા મળીને કામ કરીએ તો. મનર તારો ભાઈબંધ તો છે જ ને, હું આ ઘંટી મનર માટે જ નાખું છું. તમે બંને ભેગા થઈને કામ કરજો. તારી જમીન તો છે જ. તારી જમીન, મારા પૈસા અને તમારા બંનેની મહેનત. પણ કાકા, મોહનલાલ, તમને ખબર નથી ઘનશ્યામની સૂઝ અને એની મહેનત. હીરા ઘસવાની લાઈનમાં મારાથી પણ આગળ નીકળી જશે. ઉપાધિ ઓછી છે કાંઈ? પણ કાકા, મારે તમારી જેમ મોટી ફેક્ટરી નથી નાખવી. પણ મારે તો નાખવી છે ને. ને અમે તારી જમીન મોહનલાલ પાસે ગીરવી પડી છે. મોહનલાલ, જમીનના કાગળિયા તો છે ને. ઉપાધિ ઓછી છે કાંઈ? પણ મોહન કાકા, તમારા બધા પૈસા તો મેં આપી જ દીધા છે ને. પણ કાગળમાં તો બાકી બોલે છે ને. ત્યાં સુધી ઉપાધિ ઓછી છે કાંઈ? એટલે તારે મારી સાથે ભાગીદારી નથી કરવી? તને તારી આવડતનું અભિમાન છે. આજે 1 ઘંટી, કાલે 100 ઘંટી. ના ના કાકા, ખેતરમાંથી તો ખાલી ઘર ચાલે, બાકી બીજી બચત થાય તો સારું ને. હા ના ના, હા હા ના, માની જા, નહીતર ઘરે નહીં ચાલે ને બચતે નહીં થાય. ઉપાધિ ઓછી છે તમે કાંઈ? વચ્ચે નહીં બોલો કાકા. માફ કરજો કાકા. આ ખેતર તો મારા બાપુને ને મારી માની મહેનત છે. માં દશામાના આશીર્વાદનો પ્રસાદ છે. મારે આમાં ફેક્ટરી નથી નાખવી અને
મારે આ જમીન વેચવી પણ નથી. તો ગામમાં બીજી ઘંટી પણ નહીં નાખતો. આ ગામમાં મારી સામે મારી સાથે હરીફાઈ કરીશ? નહીં ચાલે, સમજો? પણ કાકા આમાં હરીફાઈની વાત જ નથી. હવે તું મને સમજાવીશ? મારા ત્યાં હીરા ઘસતો તો તું. મારા મહેતાજીએ તો મને કહ્યું જ તું કે આ છોકરો બહુ જ હોશિયાર છે. આ તારી હોશિયારી, આશીર્વાદ, તારી ચપળતા કઈ નહીં ચાલે. ચાલશે તો મારી મરજી, સમજો? અને જો તારે ધંધો કરવો હોય ને તો મારી સાથે, નકર ક્યાંય નહીં. ઉપાધિ ઓછી છે કાંઈ, અને જમીનના કાગળ તો મારી પાસે છે. તો એ કાગળિયા મને આપી દેજો. હા, પછી જોઉં છું કેમ કરે છે આ ધંધો. અરે જયંત શેઠ, તમે? નમસ્તે કાશી ભાભી. નમસ્તે. આ તો તમારો દીકરો મને ઓળખતો નતો, એટલે જરાક ઓળખાણ કરાવી. ને તમે મને સારી રીતે જાણો છો, તો એને જણાવી દેજો કે આ જયંત શેઠ કોણ છે, શું છે અને શું કરી શકે છે. મોહનલાલ, આ તમે પેલું શું બોલો છો? ઉપાધિ ઓછી છે કાંઈ. હા, આ જયંત શેઠ ઉપાધિ છે. અને ધંધામાં તો તારા બાપનો પણ બાપ છું, સમજો? ચાલો, જાઉં છું. ઉપાધિ ઓછી છે કાંઈ. બા કેમ આમ આટલી અચાનક ગભરાઈ ગઈ? ના ના, તું ગામમાં ઘંટી ચાલુ ના કરતો. એટલે મારા બાપુના મોતનું કારણ આ જયંત